મારી નાચ જ્યાં જગતની માથે આપણે ભેગા થયા છે, મારો વાલાનો વ્યામો દાન મહારાજની જગત માથે એના આજ છે મારી નાચ. અને આજ તો મારી માનવાની કથા કે કથાની માલપા જેમ દાદા ભટ્ટ બધાને સમજાવે છે કે ભટ્ટના બિરજ એમને નથી મળતા મારી નાય તો ભગત ને ભગત પણી ભુવા ને ભુવા પણી નથી મફતમાં મળતા, એના મૂળ સુકવવા પડતા મારી નાય. ભગત ને ભગત પણા ભુવા ને ભુવા પણી એ મફતમાં નથી મળી જતું. એમ અત્યારે દાદાને ભટ્ટ પણ છે મારી નાય તો, પણ કોઈ માણાએ નથી દીધેલી. દાદા કોઈ માણાએ નથી દીધેલી. એ તો આજે દરજા વાળો બેઠો છે, તો અહીંથી કોઈની ખુશામત કરી જાવ કે એવું નથી કે બે વાત કરી કે નાની ખુશામત કરી. અહીંયા તો દાદા પાણે પાણે પડ્યા છે. હે તો એ જગ્યા ભોગની એ મારી માં માનવાય અને યા નાચ ગીતની દેવીની જઈ પેલા કોઈ જઈ બોલાવી ત્યારે બધા જેમ ઊભા થઈ જાવ ભાઈ. પેલા તો બધા હરખા બેહો, કેમ કે માનવાયની જગત માટે તમે માનવાયની કથા સાંભળવા આવ્યા છો. હું આવ્યા એ ખબર પડતી ભાઈ, હું આવ્યા છો હે તો આપણે બંધ કરીને બધા વ્યા જાય ઘેર અને ભૂઈ જાય. પેલા ઊભા થઈ જાવ, માનવાયનું નામ લ્યો અને જગત માથે આવ્યા તો એ સાંભળી જાય ને તો પૈણની મારી પર રોગ કરે ક્યાં વ્યા જાય ખબર નહીં પડે મારી નાચ. એક જય બોલી જાવ, એકા જગ્યા ભૂમની જય બોલી જાવ ત્યારે બે હાથ અધર કરી માં માનવાની પેલા જય એવી બોલાવો કે આવડો માનવો છે ને ઊંચો થઈને હેઠો પડવો જોઈએ. હા ઊંચો થઈને હેઠો પડવો જોઈએ. માનવાઈને ખબર પડવી જોઈએ કે સલાળાની માલપા મારી કથા થાય છે. રોજ એમ તો કથા તો થાય જ છે, હું એમ કહું છું રોજ એમ થાય છે કથા, પણ આ કથા કાક અલગ લેવલે જ આવી. ત્યારે બે હાથ અધર કરી મારી માનવાની કથા બોલો કે માનવાઈના નામની જય બોલો, મારી માનવાઈના નામની જગત ભોમ તળકાની દેવીની બોલીએ તળના દાદાની મારી ગાદીપતિ મોમાઈ દેવીની જે જગત માથે આજ મારી પરપત ભંજન દાદા બીર વિક્રમની દેવી પધારી, મારી નાચગતની દેવી પધારી છે. ત્યારે બે હાથ અધર કરી મારી નાચગતની દેવીની જય બોલો કે બોલો મારી નાચની દેવી. બોલીએ મારી માં શારના નામની જગદંબા માં તું જો હે જગદંબા માં તું જોગણી મારી જપીએ તમારા અખંડ માં તમારા દીવડા બળે ગળા મારી પરગટયા ફોયા અખંડ માં તમારા દીવડા બળે ગળા બળે અખંડ માં તમારા દીવડા બળે મારી પરગટ માનવાય
મારી ગરીબની મારી ગરીબની દેવી મારા રાગ પહોળાની માયા મેલી દેતી નહીં મારા દાદા મુંગલની દેવી માયા મેલી દેતી નહીં મારી માનવાય માધવભાઈ એનો ભાવ એટલો હતો એક રૂપિયો ભેગો કર્યો ગલો કરીને કે ગલાની મારપા માનવાઈની કથાના પૈસા ભેગા કરતા હતા એ તો કોઈ દી નામ નો જો તો કાઈ નહીં એક ખાસા અંતરની મારપા એ માનવાય એમ જો એક આઘાત નીકળી જાય ત્યારે મારી નાક એ તો દુખિયાની દેવી હે બધાયના દુઃખ ભાંગવા વાળી છે એને બધાયના દુઃખ ભાંગ્યા છે એને બધાયના દુઃખ ભાંગ્યા છે જેમ મારા ભાઈ વિક્રમભાઈએ એની યાદ ભાવની કથા છે માનતાની કથા છે મારી નાર કઈ લેજે પણ કેવા દેવી નહીં મારા બાપની દેવી કઈ લેજો પણ કેવા દેવી નહીં મારા બાપની દેવી આ ભાઈ વિક્રમભાઈ પહોંચે એની માથે ભાવ એને બધાને એટલો છે મારી માથે બધાની માથે ભાવ એટલો રાખે ભાઈ કોને પ્રેમ રાખે પણ ગરીબની દેવી એમ કહેવાય એક એક પૈસો ભેગો કરી એની આજ કથા રચી છે મકાન સાહેબ આજ એમ કહેવાય જે કરવું હોય ને આપણી કીધે કઈ થતું જ નથી માણા કીધે કોઈ થતું નથી પણ જો એની મીઠી મેર થઈ જાય ને કદાચ ઊંધા નાખો ને તોય સીતા પડી ઊંધા નાખો તોય સીતા પડી જાય અને એ તો મારી માનવાય છે ભાઈ મારી ગરીબની દેવી સત્ય ઘટનાની વાત છે વાર્તા નથી તમારી આગળ કરતો કે ફલાણા ભાઈની ફલાણી વાર્તા છે સત્ય ઘટનાની વાત છે અને બધી એને પડતા પૂરા છે મારી કોઈ સમાજ દરેક સમાજ હશે પણ આ એક વઢિયારા સમાજ એવો છે કે એની માલપાતમાં દીકરી પૂજાય કરી અરે ના દીકરી પૂજાય છે આ વઢિયારા કોનો ઇતિહાસ તો તમે જોવો દીકરી એવું શું કામ કર્યું છે
દીકરીનું નામ આવે પછી દેવીની. તો માનવાની કથા છે. કથાની માલપા શું છે કે એના કુળનો ઇતિહાસ. આ ઇતિહાસની વાત હોય તો આપણે નહીં જાવી, કેમ કે ભટ્ટ છે ત્યાં લગી આપણે નાના માણસ કામી નહીં. મારા બાપ કુંદલની દેવી મારી કુંડાના મર પિયાલા પીનારી મારી દેવી મારી ભાડેર ના શોકની દેવી. જગત માથે તમારી બહેનનું કોઈ કામ બન પડી જાય, કોઈ સજન ડોકર એમ કે બાવડું મેકી દે. આ એક દાખલા તરીકે કહું છું, જેમ સીમાડે મારી મેલડી બેઠી છે ને ભાઈ, એમ મારી માનવાએ કામ કર્યું. મારી નાચ જેમ સીમાડે મારી મેલડી બેઠી છે એમાં માનવાએ કામ કરે છે. ઈ તો જો મારી નાચ એ કેવા કામ કે સદન ડોક્ટર બની જાય છે. કે ડોક્ટર એમ કહેવાય કે આની અંદર કઈ લેવાનું છે નહીં, તમે વયા જાઓ મારી નાચ. અને જ્યાંથી એમ કહેવાય મારી સદન ડોક્ટર નું કામ પૂરું થાય ત્યાંથી મારી માનવાય ચાલુ કરી દઈ જવો. તું તો મારી વગર પૈસાની મારી વગર પૈસાની કોરા. તું તો મારી વગર પૈસાની કોરા. અરે મારી માનભાઈ જમીન માથે મારી કીધે તો અપરાધ. તમે તો કાળા માતાના માનવી જેવી ડગલે ને પગલે તને ભૂલી જાવી, તને બધી ભજાય નહીં, તને ઓળખી ઓળખાય નહીં. એ માનભાઈ પણ આજે પગુડા તારી જગ્યામાં ઉતરા મારી ભેગા કરવા હોય તો થાય નહીં, પણ આ તો પછી માનવાની દયા હોય એટલે થઈ જાય મારી નાય. જેમ માનવાની વાત કરી એમ કેવાય 17-18 વર્ષની ઉંમર માનવાય માનવાયની 17-18 વર્ષની ઉંમર મારી નાથજી માએ એમ કીધું કે હવે દીકરી તારે પરણવાનું, પણ જ્યાં પરણવો હાથ એમ કહેવાય કાને સંભળાણો. મારી નાથ દેવી હામી સુરતા માની ગઈ હો મારી નાથ. મારી બાપની દેવી, મારા બાપ ઓઢવાની દેવી મારી બાપલેથી વહી ગઈ. મારી માનવાય મારા બાપની દેવી માનવા કે મારી કીધે માનવાયથી એવી હું ભૂલ થઈ ગઈ કે આજ તારે મને સાસરે બોલાવી દીધી છે. મઢની માલપા હમાય ગઈ મારી મઢની માલપા એમ કહેવાય દેવી રૂપી હમાય ગઈ. માનવાની કથા હોય અને બધા આપણે ભેગા થયા હોય તો માનવાની જય બોલાવી. આપણે સમય તો બહુ ઝાઝો લઈએ કેમ કે સમય મર્યાદા છે. પછી આગળ કથાનો કાર્યક્રમ આગળ થાય ત્યારે માનવાની કથા લઈ ગઈ 2-3 ધૂનણિયા લઈ બધાને ઘડીક ઘુમાડી પછી વિરામ આપી દે. મારી વાણીને વિરામ આપું.
બોલીએ માનવાય માતની જય 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 ભાઈ જે જય નો બોલે ને એની માના હમશે હા હવે તો બોલશે લગભગ માથી મોટું કોઈ નહીં ભાઈ પછી ભલે જળધર કે જગદીશ બધા એની આગળ નમાવી દે છે એનું નામ છે માં કે કદાચ દુનિયાની માલપા એક બાજુના તોલામાં આખું દુનિયાની બધી સુખ સંપત્તિ ધન દોલત બધું તોળી ગયો અને એક બાજુ માનો પ્રેમ તોલી ગયો ઉપરથી ભગવાન હેઠો આવે ને તો એ પલું ઉપર ન થાય મારી નાચ માં ત્યારે ભાવથી પ્રેમથી એક માનવાઈની જય બોલો જય એવી બોલો કે માનવાઈને ખબર પડી જાય કે આજ સલાળાની માલપા મારી કથા છે ને મારે આજ હાજર રહેવાનું છે સાહેબ બોલે માનવાઈ માતની જય કનૈયા લાલે
કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે લાલે વાદળ ઉમટ્યા ખોડિયારા એ ઓલી વાદળડી સમકી જો ને ઓલી વાદળડી સમકી જો ને વીજ મારા રાધાને રાણો હાંભેરો આવી અષાઢી જોને આજ બીજ તો વાર છે પણ એ વાદળડી વરસી રે સરોવર સરી વયા વાદળડી વરસી રે સરોવર સરી વયા
ગઈ પણ કોને દૂધ પાવા આલી તું? હે દૂધ પાવા